બુધવારે તારીખ 25મી ફેબ્રુઆરી મોડી રાત્રે સુરત જિલ્લાના કોસંબા પોલીસને હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી। સર્ચ ઓપરેશન દરમિયાન 6 જેટલા શખ્સો બાઇક પર આવ્યા હતા અને બોલાચાલી શરૂ કરી હતી। જોતા જોતામાં આ શખ્સોએ ફોન કરીને 50 જેટલા લોકોનું ટોળું ભેગું કરી લીધું હતું અને પોલીસ પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા, જેમાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જ્યારે હુમલામાં 2 પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે। તેઓ કીમ કોસંબાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 22 લોકોને અમે લાવ્યા છે અને દરેકનો રોલ જે છે, ફરિયાદ તો દાખલ થઈ ગયેલી છે અને ફરિયાદમાં જે નામ છે નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છીએ અને એનો શું રોલ છે ડિટેલ ઇન્ટ્રોગેશન હાલમાં ચાલુ છે। અમારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અમારા ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ વિગતવાર તપાસ થઈ રહી છે અને જે આરોપીનો જે રોલ હશે એ છે અને એમના જે હથિયારો હશે એ કબજે કરવાની કાર્યવાહી વિગતવાર કરવામાં આવશે। તો રાત્રે જે ઘટના બની ત્યારે જે એસોલ્ટ થયો એટલે ટોપ પ્રાયોરિટી એ હતી કે આરોપીઓ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને જેને ઇન્જરી થઈ છે એને પ્રાથમિક સારવાર મળી જાય। હવે વિસ્તાર જે છે સમગ્ર વિસ્તાર સર્ચ કરી અને ત્યાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું હશે તેની માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે, એટલે વૈજ્ઞાનિક પુરાવા પણ જે તે જગ્યાઓ પરથી મળશે। સુરત કોસંબાના અથોડા ગામે ગૌરક્ષક સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે અથોડા ગામે મોટી સંખ્યામાં ગૌહત્યા થવાની છે। આ બાતમીના આધારે સ્થાનિક પોલીસને સાથે લઈને અમારા એક ગૌરક્ષક મિત્ર અને સ્થાનિક પોલીસના 5 જવાનો ઘટના સ્થળ પર રેડ કરવા જઈ રહ્યા હતા। રેડ કરવા ઘટના સ્થળ પર પહોંચે એની પહેલા ત્યાંના સ્થાનિક લોકોએ, સ્થાનિક મુસલમાનોએ, કસાઈઓએ સાથે મળીને ગૌરક્ષકો અને પોલીસ ઉપર હુમલો કરી દીધેલો। ગૌરક્ષકને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર જોડે હુમલો કરેલો હતો, એમને હેમરેજ છે, બરોબર, અને એક પોલીસના જવાનને હાથ પર વાગેલું હતું, એમનો હાથ ભાંગેલો છે એવી માહિતી મળેલી છે। આશરે હુમલો કરનાર લોકો કમસે કમ 400 થી 500 લોકો હતા અને પોલીસના 5 જ જવાન અને ગૌરક્ષક ટોટલ 6 જણા હતા। હા, પોલીસને પણ ઈજા થયેલી છે। ત્યારબાદ પોલીસે કોમ્બિંગ કરીને આશરે 25 લોકોની ધરપકડ કરી છે। ઘટનાની ગંભીરતા જોતા સુરત જિલ્લા પોલીસ વડા એસપી રાજેશ ગઢિયાના આદેશથી હથોડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। ડીવાયએસપી બીકે વનારની આગેવાનીમાં કુલ 15 પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે। એફએસએલની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે। બીજી તરફ ગૌરક્ષક સાજન ભરવાડે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે હથોડા, કોસલી અને ઝંખવાવ જેવા સંવેદનશીલ ગામોમાં અવારનવાર ગૌહત્યાની રજૂઆત કરવા છતાં તંત્ર કડક પગલાં લેતું નથી। પોલીસનો ડર રહ્યો ન હોય તેમ કસાઈઓ હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે। હાલમાં ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।